અમરેલીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકર્તાઓની સાથે પતંગ ઉત્સવ મનાવી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધાર્યો હતો। બંને નેતાઓએ કાર્યકરો અને નાગરિકો સાથે ઉજવણી કરી હતી। કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું કે ભાજપનો પતંગ કાયમી ઊંચાઈ પર રહેશે। કાર્યકર્તાઓ સહિત નગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા છે તે ઉત્તરાયણ પર્વની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી છે। આપણી સાથે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જોડાણા છે। કૌશિકભાઈ, આજે ઉત્તરાયણ પર્વની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી છે, કેવો માહોલ છે? ઉત્તરાયણ પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતનો માહોલ તમે જોઈ રહ્યા છો કે સમગ્ર કાર્યકર્તા ટીમ સમગ્ર મિત્રો સાથે આ ઉત્સવની અમે ઉજવણી કરતા હોઈએ છીએ અને આ ઉત્સવની ઉજવણી જે ઉત્સાહ સાથે લોકો કરી રહ્યા છે એમને સૌને શુભકામના પાઠવું છું। સાથોસાથ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લા માટે સરકાર દ્વારા કાંઈ ને કાંઈ ભેટ આપવામાં આવતી હોય છે। ખાસ કરીને થોડા દિવસ પહેલા સાવરકુંડલાની અંદર જીઆઈડીસી આપવામાં આવી। કાલે અમરેલી તાલુકા કે અમરેલી વિધાનસભાની અંદર 16 કરોડના નવા રસ્તાઓ માટે પણ મંજૂર કરવામાં આવી। આ ભેટ સરકાર દ્વારા કાયમિક માટે જે રીતે આપવામાં આવતી છે સરકારનો પણ હૃદયથી આભાર માનું છું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસની હરણફાળ અમરેલી જિલ્લા માટે જે વર્ષો પછી ભરાઈ રહી છે એના માટે હું હૃદયથી આભાર માની રહ્યો છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને પણ અભિનંદન આપું છું કે સોમનાથની અંદર એક ભવ્ય પર્વની ઉજવણી જે રીતે કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને પણ અભિનંદન આપું છું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ભાજપનો પતંગ કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની જયારે ચૂંટણી આવતી હોય ત્યારે અહીંયા ઉભેલી કાર્યકર્તાની ટીમ બૂથ ઉપરના કાર્યકર્તાઓ એ કાયમિક માટે મહેનત કરતા હોય છે અને કાર્યકર્તાઓ થકી ભારતીય જનતા પાર્ટીનો પતંગ ઊંચાઈ સુધી સગવડ કોઈ શંકા નથી। આ હતા આપણી સાથે રાજ્યમંત્રી કૌશિક વેકરિયા જે અત્યારે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા। દૈનિક સોઈટા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। આજે ઉત્તરાયણનો તહેવાર છે। આજે અમરેલી લોકસભાના તમામ જનતા ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામના પાઠવું તેમજ ગુજરાતની જનતાને આ તહેવારની હાર્દિક શુભકામના પાઠવું છું। અને આજે આ જે પતંગ ચગી રહી છે તેને હું વિકાસ સાથે જોડું છું કે જ્યારે આજે વિકાસની પતંગ ચગી રહી છે અને આખા ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે અને હર હંમેશા આવો આપણે સૌ મળી અને આ તહેવારને ઉજવી જેમ વિકાસને આપણી ઉજવણી કરવી તેમ આજે આ ઉત્તરાયણની પણ ઉજવણી કરવી એવી શુભકામના પાઠવું છું।